હાર્ટ એટેક આવે ને તો છાતીમાં દુખે, શ્વાસની તકલીફ હોય તો ફેફસામાં પ્રોબ્લેમ હોય, અને ધારો કે કોઈને કિડનીની તકલીફ છે તો પેશાબ બંધ થઈ જાય અથવા તો મોઢા ઉપર કે પગમાં સોજા આવે. લીવરની તકલીફ થાય તો શું આવે? કોઈને નથી ખબર. કોઈ જનરલ માણસને પૂછજો, કોઈને નથી ખબર. કેમ? કેમ કે લીવરમાં એક એવી રીજનરેટિવ કેપેસિટી છે કે જ્યાં સુધી લીવર ડેમેજ નહીં થાય ત્યાં સુધી એમના કોઈ લક્ષણો આવતા નથી. શરીરનું એકમાત્ર એવું અંગ છે કે જે નવું કોળે નવા સેલો બનાવે છે. લીવરના 500 કરતાં વધારે, 500 કરતાં પણ વધારે કામ છે. કોઈ પણ ટોક્સિન નાખશો, આલ્કોહોલ છે કે કોઈ પણ હર્બલ પ્રોડક્ટ નાખો, અથવા તો કોઈ દેશી દવાના નામે પણ કોઈ આલ્કલોઇડ કે કોઈ પણ વસ્તુ આવે, લેડ આવે કે કોઈ પણ મેટલ આવે શરીરમાં, પ્રોસેસ ક્યાં થાય છે? લીવરમાં. કોઈ પણ ટોક્સિનને ક્લિયર કરવાનું કામ લીવર કરે છે, અને લીવર પોતે ફાઇટ કરતું હોય છે. લીવર કોઈ પણ લક્ષણો આવવા દેતું નથી. 10 વર્ષ સુધી આલ્કોહોલ ના પીવું ને ત્યાં સુધી લીવર ડેમેજ નથી થતું. લીવર ડેમેજ થવા માટે 10 વર્ષ આલ્કોહોલ પીવું પડે. આટલું રીજનરેટિવ કેપેસિટી છે લીવર પાસે. લીવરને આટલા માટે કોઈ લક્ષણો આવતા નથી, અને આટલા માટે જ લીવરનું સ્ક્રીનિંગ કરવું વધારે જરૂરી છે. કેમ કે જ્યારે લીવરના એકવાર લક્ષણો આવશે ને ત્યાં સુધીમાં તો લીવર પરમનન્ટ ડેમેજ થઈ ગયેલું હશે. એટલા માટે જ અવેરનેસ લાવવી જરૂરી છે. એટલા માટે જ લીવરનું રૂટીન ચેકઅપ કરાવવું જરૂરી છે.